હલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ થેપલા. તો જો ફ્રેન્ડ્સ, આ ડીશ છે તેની અંદર આ એક બાઉલ હું ઘઉંનો રેગ્યુલર જે લોટ છે તે લઉં છું. આ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ એક ચમચી તલ છે તે તલ અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ એક ચમચી જીરું અંદર એડ કરી દઉં છું. આ લીલું લસણ છે તે લીલું લસણ 1 કપ છે તે અંદર હું અંદર એડ કરી દઉં છું. મેથીની ભાજી છે તે મેથીની ભાજી અંદર એડ કરી દઉં છું. આ મેથીની ભાજીને લીલું લસણ મેં સમારી અને ધોઈને રાખી મૂકેલું. એક મોટી ચમચી દળેલી ખાંડ અંદર એડ કરું છું. 1 ચમચી મીઠું અંદર એડ કરું છું. તો તેની અંદર આપણા જે બેઝિક મસાલા છે તે અંદર એડ કરીશું. આ અડધી ચમચી હળદર, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ 1 ચમચી લાલ મરચું, આ અડધી ચમચી ગરમ મસાલો, આ 1 મોટી ચમચી દહીં, અને આ થોડુંક તેલ અંદર એડ કરીશ 1 ચમચી જેટલું. ને આ બધી વસ્તુને હું પહેલાં હાથથી બરાબર મિક્સ કરી લઈશ આવી રીતે. તો જો ફ્રેન્ડ્સ, આ બધું આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે તેની અંદર હું થોડું થોડું કરી અને પાણી અંદર એડ કરીશ અને એક સરસ મજાનો લોટ બાંધી દઈશ થેપલા માટેનો. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો થેપલા માટેનો લોટ કમ્પ્લીટ છે. હવે આ લોટને હું આવી રીતે 1 મિનિટ માટે મસળી લઈશ અને આવી રીતે લોટને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. તો જો આપણે આવો ઢીલો લોટ જોઈએ છે થેપલા માટેનો. હવે આ લોટને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે મેં રેસ્ટ આપી દીધી છે. ને આવી રીતે મેં ઘઉંનો લોટ અહીંયા થોડો સાઈડ પર લઈ લીધો છે. ને આવી રીતે મેં 3 લુવા પાડી લીધા છે. હવે આ એક લુવો લઉં છું, તેને હું આવી રીતે ઘઉંના લોટમાં આવી રીતે રગડોળી દઈશ. ને આને અહીંયા મૂકી અને આપણે સરસ મજાનું એક મોટું થેપલું વણી લઈશું. આપણે આવી આને છે ને આપણે એકદમ પતલું વણવાનું છે થેપલું. હવે આને પાછો ઉપર આવી રીતે થોડો લોટ ભભરાવી દઈશ આવી રીતે. ને આવી રીતે પાછો હું આવી રીતે વણી દઈશ. તો ફ્રેન્ડ્સ, આ આપણો થેપલો કમ્પ્લીટ છે. હવે હું આને આવી રીતે લઈ લઈશ અને આવી રીતે હું તવી પર એડ કરી દેવા. જો તો ફ્રેન્ડ્સ, આ એક બાજુ આપણો થઈ ગયો છે. હવે બીજી બાજુ આપણે પલટાઈ દઈશું. હવે ઉપર આપણે આવી રીતે તેલ લગાવી દઈશું જેનાથી આપણો થેપલો કમ્પ્લીટ થઈ જાય.
હવે આવી રીતે બીજી જગ્યાએ પણ આપણે આવી રીતે તેલ ચોપડી દઈશું ને સરસ મજાના આપણે થેપલા શેકી લઈશું. થેપલો કમ્પ્લીટ છે. હવે તેને આવી રીતે ડીશમાં લઈ લઈશું ને આવી રીતે આપણે બધા થેપલા વણી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા થેપલા ઠંડા થઈ ગયા છે. હવે આ થેપલાને હું એક ડીશમાં લઈ લઈશ. આ થેપલા આપણા કમ્પ્લીટ છે અને મેં આવી રીતે ડીશમાં લઈ લીધા છે. તો તમે પણ આવી રીતે ગુજરાતીઓના ફેવરિટ થેપલા તમે તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. ના થેપલાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.